સોશિયલ મીડિયામાં ટેકનોલોજીના દુરુપયોગને ડામવા રાજ્ય સરકારે મોટી કામગીરી હાથ ધરી। રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક પર કામગીરી, ડેટા સંગ્રહ, ઉપયોગ, શેરિંગ, સુરક્ષા માટે સરકાર નક્કી કરશે સ્પષ્ટ માર્ગદર્શિકા। એઆઈ સિસ્ટમની વિવિધ બાબતોને ધ્યાને રાખીને તૈયાર થશે ફ્રેમવર્ક। રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને વિશેષ તાલીમ આપીને તૈયાર કરાશે। એઆઈ અને ટેકનિકલ સ્ટાફ ઉપરાંત ડીપ ટેક મામલે પણ સરકાર દ્વારા કાર્યવાહી કરાશે। ધારાસભ્ય જનક તળાવિયાના પ્રશ્ન મામલે રાજ્ય સરકારે ગૃહમાં અંગે જવાબ રજૂ કર્યો હતો। સોશિયલ મીડિયામાં ટેકનોલોજીના દુરુપયોગને ડામવું ખૂબ જરૂરી છે અને એટલા માટે સરકારે મોટી કાર્યવાહી હાથ ધરી છે। રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક પર કામગીરી થઈ રહી છે। ડેટા સંગ્રહ, ઉપયોગ, શેરિંગ, સુરક્ષા માટે સરકાર નક્કી કરશે સ્પષ્ટ માર્ગદર્શિકા। એઆઈ સિસ્ટમની વિવિધ બાબતોને ધ્યાને રાખીને તૈયાર થશે ફ્રેમવર્ક, કારણ કે અત્યારે સૌથી મોટી ચેલેન્જ જે છે તે સમાજ વ્યવસ્થા માટે ઇન્ટરનેટનો ઉપયોગ છે, ટેકનોલોજીનો ઉપયોગ છે। જો તેની સાચી દિશામાં ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો આવી શકે છે, પરંતુ લોકો નકારાત્મકતા ફેલાવવા માટે અને દુરુપયોગ કરતા હોય છે, તેને લઈને ઘણીવાર ખૂબ જ દુઃખદ પરિણામ આવતા હોય છે, જેમાં કોઈ મોટી માહિતીને લઈને લોકોને ગેરમાર્ગે દોરવા, નેતાઓના ખોટા નિવેદનોને એઆઈ થ્રુ ટ્રીટ કરવા અને લોકોને ગેરસમજ ઊભી કરવા, આ તમામ બાબતોને લઈને ઉપયોગ થાય છે, જેનાથી સમાજ વ્યવસ્થામાં ઘણી અસમંજસ સર્જાય છે। તે ન સર્જાય તે માટે લઈને આ કામગીરી હાથ ધરાશે અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, એક રીતે જોઈએ તો જે પ્રકારે એઆઈ અને ટેકનોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે તેને લઈને સરકાર ગંભીર છે અને સમયની માંગ પણ છે। સ્વાભાવિક રીતે વિશ્વમાં જે પ્રકારે ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો છે અને ઇન્ટરનેટનો વ્યાપ વધતાની સાથે જ અવનવી ટેકનોલોજી છે તે સતત વિકસી રહી છે, તેવામાં હાલના સમયની જરૂરિયાત મુજબ એઆઈ અને ડીપ ટેક છે તે ખૂબ જ વિકસી રહ્યા હતા અને તેનો દુરુપયોગ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વધી રહ્યો હતો। તે તમામ બાબતોની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં માહિતી આપવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક પર હાલ કામગીરી ચાલી રહી છે અને આગામી સમયમાં ડેટા સંગ્રહ, તેનો ઉપયોગ, શેરિંગ અને સુરક્ષા માટે રાજ્ય સરકાર છે તે સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરશે। એટલે કે જે પણ એઆઈ સિસ્ટમમાં બાયસ મિટિગેશન, એક્સપ્લેનેબિલિટી, એકાઉન્ટેબિલિટી અને હ્યુમન ઓવરસાઇટને ધ્યાને રાખીને એક ચોક્કસ ફ્રેમવર્ક છે તે તૈયાર કરવામાં આવશે। ન માત્ર એટલું, પરંતુ આ કામગીરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જે અધિકારીઓ છે તેમને વિશેષ તાલીમ આપવામાં આવશે અને તેમના દ્વારા આ સમગ્ર ફ્રેમવર્ક નક્કી કરીને તેના ઉપર જે નિગરાની છે તે રાખવામાં આવશે। ન માત્ર એટલું, પરંતુ એઆઈ અને ટેકનિકલ સ્ટાફ ઉપરાંત ડીપ ટેક છે તે મામલે પણ સરકાર દ્વારા ગંભીર કાર્યવાહી છે તે કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેટ ઉપર જે ફોટો તે લઈને અનેક દુરુપયોગ થતા હતા તેના ઉપર સરકાર દ્વારા હવે જે કડક કામગીરી છે તે કરવા માટે તૈયારી છે તે આરંભી દેવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।